ગોંડલના ગણેશ જાડેજા સામે અલ્પેશ કથિરિયાનો હુંકાર। ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું કહ્યું અલ્પેશ કથિરિયાએ। શનિ રવિ અને રજાના દિવસોમાં ગોંડલ જઈશું। ગાડી તો શું કોઈ કાર્યકર્તાઓનો કોલર પણ નહીં પકડી શકે। ગોંડલમાં 2 નંબરમાં શું ચાલે છે તેના પુરાવા સાથે લાવીશું। પુરાવા સાથે 2 નંબરી ધંધાર્થીઓની પણ પોલ ખોલીશું। સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈ ન ખાય ગોળી ખાઈ લે। હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું તેવો હુંકાર અલ્પેશ કથિરિયાએ કર્યો છે। ગોંડલમાં કોઈ આવી ન શકે। તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ। પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં। સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે। કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકેય સમાજ ન કરે। ગોંડલમાં આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો। એક સાહેબ અમે વારે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે, અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું। ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે। આખા ગોંડલનો ચપે ચપે જાણશું ક્યાં હું ઇતિહાસ છે, ક્યાં ભૂમિ છે। આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે। પણ હવે જ્યારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે। કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખ્ખાગીરી છે।